સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એમાંના સૌથી મહત્ત્વના બોલ. આમ તો જો કે બધા જ બોલ મહત્ત્વના જ છે, પણ તેમ છતાં જેના આધારે આખું ને આખું આ વ્યવસ્થા તંત્ર છે તેવો સૌથી મહત્ત્વનો બોલ એટલે સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરો. ગયા સત્સંગની અંદરમાં આપણે સુદેવની વ્યાખ્યાઓ જોઈ. સુદેવને સમજવા માટે સૌથી પહેલાં કુદેવ સમજવા પડે. એટલે આપણે ગયા વખતે નેગેટિવ સેન્સની અંદરમાં જોયું કે કઈ કઈ નેગેટિવિટી આપણા પરમાત્મામાં નથી. એક બહુ સ્પષ્ટ વાત છે કે નેગેટિવિટી અને ખરાબ આ બંને બહુ અલગ શબ્દો છે. આપણે ત્યાં એક બહુ મોટી નબળાઈ હોય છે કે આપણને આપણા સાચા લાગે છે એટલા માત્રથી આપણે અટકતા નથી. આપણે તરત એવું જાહેર કરવા માંડીએ છીએ કે આપણા સાચા અને બીજાના ખોટા, બીજાના ખરાબ. એ બહુ નબળું છે. સુદેવની વ્યાખ્યા સમજવા માટે કુદેવની વ્યાખ્યા સમજીએ છીએ, પણ એ કુદેવ એટલે કુદેવ ખરાબ છે એવું સમજવા માટે નહીં. સુદેવમાં શું શું ન હોય એ સમજવા પૂરતી જ આ વ્યાખ્યા છે. એટલે હવે આપણે પાછું બીજા બધા લોકો કે જે લોકો એમને ફોલો કરતા હોય એમને એમ કહીએ કે જુઓ તમારા દેવમાં કે તમારા ભગવાનમાં તો આવું છે, આ છે, એવી અયોગ્યતાના દિશામાં જવાની વાત કોઈ જ નથી ને એની માટે તો કદાચ ધર્મ જ નથી. આપણે આપણાને સમજીએ અને આપણું કેવું હોવું જોઈએ એને સમજીએ, પણ બીજું જે છે એની કોઈ પણ પ્રકારે નિંદા કરવામાં, વિચારણામાં પણ ન જઈએ. એ ધર્મ અને એ યોગ્યતા. એટલે ગયા વખતે આપણે જોયું કે ભાઈ શસ્ત્રો રાખતા જે પણ તત્વો છે એ ભગવાન ન હોઈ શકે. દ્વેષનું અભિવ્યક્ત કરતા કોઈ પણ તત્વ એ ભગવાન ન હોઈ શકે. તો ભગવાન કેવા હોય તો વિતરાગ હોય. અને એના દ્વારા આપણે એ પણ સમજ્યા હતા કે તો પછી આપણામાં દ્વેષ છે, આપણે પણ શસ્ત્રો કેટલાક જીભને શસ્ત્ર તરીકે વાપરીએ, આપણા કોઈ આચારથી આપણે શસ્ત્રની જેમ કોઈના ઉપર વાર કરીએ, એ બધું આપણામાં હોય તો એ પણ ન જ ચાલે ને. એ બધું શ્રી કૃષ્ણ, શ્રી રામ, શંકર એ બધામાં દેખાયું તો આપણે તરત આંગળી ચીંધીએ કે જો આ મિથ્યાત્વ છે, આ સુદેવની વ્યાખ્યામાં ન આવે. અને એ જ વસ્તુ આપણામાં દેખાય તો આપણે એમ કહીએ કે હવે આપણે તો કશાયોથી ભરેલા જ છીએ અનાદિકાળથી, તો હવે આવું તો રહેવાનું જ ને. એ ન ચાલે. ધર્મની એક સૌથી પ્રાથમિક જરૂરિયાત છે પ્રામાણિકતા. આજે આપણે જે વિષય કે જે બોલને લઈએ છીએ ને એ પ્રામાણિકતાના આધાર ઉપર જ એને સમજી શકાશે. સુદેવના કિસ્સામાં તો આપણે બહુ જ ક્લિયર છીએ, પણ સુગુરુના કિસ્સામાં આપણે બહુ કન્ફ્યુઝ છીએ. સુદેવમાં તો જન્મથી આપણને ખબર છે કે આ ભગવાન, એટલે આપણે કમ્પેર કરી શકીએ છીએ કે જો આ ભગવાન ને આ ભગવાન, અને એમાં વેરાયટી પણ કમ્પેરેટિવલી ઓછી છે, એટલે આપણને કન્ફ્યુઝન પણ જોઈએ એટલું નથી. બહુ સ્પષ્ટતા સાથે એને વેદકતાવાળી સ્પષ્ટતા છે કે આ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ નથી જ દેખાતા, એટલે વાત પૂરી થઈ ગઈ. એ સર્વજ્ઞ હોવાપણાની તમામ ખાતરીઓ આપણને શાસ્ત્રમાં મળી ગઈ છે, એટલે આપણને એમાં કોઈ બહુ વિશેષ શંકા થવાને સ્થાન નથી. પણ મોટો લબાચો આવીને ઊભો રહે છે, એ છે સુગુરુમાં. આપણે બધા છે ને સુગુરુની વ્યાખ્યાની અંદરમાં બહુ વધુ પડતા જરા અપેક્ષાવાદી બની ગયા હોઈએ. આપણે શાસ્ત્રોમાં ને બીજે બધે વાંચ્યું છે કે ભાઈ ચોથા આરામાં, પાંચમા આરામાં આવા ગુરુ ભગવંતો થયા, આવા સરસ મજાના હળુકર્મી જીવો થયા. એટલે હવે આપણે આ પાંચમા આરાના નબળા ફેઝમાં જે આવ્યા એમાં આપણે માઇન્ડસેટ રાખ્યું છે કે આ જે પાંચમા આરાની શરૂઆતમાં હતા ને એવા ગુરુ ભગવંતો હોવા જોઈએ. સમય બદલાયો છે તો એની સાથે સાથે કેટલાક બદલાવો માનસિકતાના પણ આવશે. આચારના બદલાવો જેમ જીવનમાં આવ્યા એમ વિચારણાના બદલાવો પણ જીવનમાં આવતા હશે. એટલે પહેલું આ ક્લેરિટી મેળવવાની જરૂર છે કે પાંચમા આરાનું શરૂઆતનું રોલ મોડલ એ અત્યારે નહીં ચાલે. એ આદર્શ તરીકે સુપર્બ છે, પણ એ આદર્શને અત્યારે ગોતવા જશું તો કદાચ આપણે બહુ જ સક્સેસ નહીં થઈ શકીએ. તો કેવા ગોતવા? તો પ્રશ્ન આ છે કે ગોતવા કઈ રીતે, એનો બેઝ શું?
તો એની કોઈક એવી વ્યાખ્યા હોવી જોઈએ કે જે સ્ટાન્ડર્ડ હોય અને જે એવા વ્યક્તિ પાસેથી આવેલી હોય કે જે વ્યક્તિ ઉપર બધાને શ્રદ્ધા થાય, એટલીસ્ટ આપણને તો કન્ફર્મ થાય જ. અને એવું તત્વ એટલે આગમ, આપણા શાસ્ત્રો. બહુ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. એને પૂછીએ કે ભાઈ પરમાત્માની વ્યાખ્યા, પરમાત્માના લક્ષણો શેમાં આવે, તો કહી દેશે કે ભાઈ નમુથોણમ સૂત્રની અંદરમાં તીર્થંકર પરમાત્માની બધી જ વ્યાખ્યાઓ આવે. હવે એને પૂછીએ કે ગુરુની વ્યાખ્યા કયા સૂત્રમાં આવે, તો સાવ નાનો બાળક પણ કહી દેશે કે પંચેન્દ્રિય સૂત્રની અંદરમાં ગુરુની વ્યાખ્યા આવે. એટલે હવે સુગુરુ પછી જે સુદેવ આદરું છે એનો એક પાયો આપણા બધાના સામાન્ય જીવનમાં મળી જાય આપણને કે સુગુરુ કેવા હોવા જોઈએ, તો કે પંચેન્દ્રિય સૂત્રમાં જે છે એને અનુરૂપ જીવન જીવતા હોવા જોઈએ. પંચેન્દ્રિય સંવરણો એટલે 5 ઇન્દ્રિયોનો સંવર કરતા હોય એવા, એ રીતે તે લક્ષણો જે 36 આચાર્ય ભગવંતોના લક્ષણો છે, તે આચાર્ય ભગવંતોના લક્ષણોને તે રીતે ઘટાડવા. હવે 36 ગુણધારક વ્યક્તિ મેળવવા એ તો બહુ જ મુશ્કેલ. એટલે વાત એવી મૂકી કે 36માંના એક ગુણને પણ જો વ્યવસ્થિત રીતે જેમણે જીવનમાં આચર્યું છે તો એ પણ આ જ વ્યાખ્યાની અંદર ક્રાઇટેરિયામાં આવે. શરત એટલી કે બીજા 35 ગુણો એનો અદ્વેષ હોવો જોઈએ. એટલે 35થી વિપરીત, ગુણથી વિપરીત જીવન ન જોઈએ. એવું બની શકે કે આપણે ગુણના ટોપ ઉપર ન પહોંચ્યા હોઈએ, પણ એવું ન બની શકે કે એ જ ગુણના વિરોધાર્થી જીવન આપણા જીવનમાં જોવા મળે. આપણે એક્ઝામ્પલ લઈએ. સામાન્ય રીતે પંચેન્દ્રિય સંવરણો શબ્દ છે તો ભાઈ 5 ઇન્દ્રિયના વિષયોને રોકનાર એવા આચાર્ય ભગવંતો. તો હવે અત્યારે એવા આચાર્ય ભગવંતો શોધવા શોધીએ એટલે આપણને દરેક વ્યક્તિમાં એ કમ્પેરિઝન કરવાનું મન થાય. હવે દરેક વ્યક્તિની તરતમતા તો અલગ જ રહેવાની. કેટલાકને શારીરિક વ્યાધિ છે ફોર એક્ઝામ્પલ, તો એને કેટલીક વસ્તુ એવી વાપરવી પડે છે કે જે બીજાને વ્યાધિ નથી તો એ નથી વાપરતા. તો હવે બેઉમાં કમ્પેરિઝન એમ કરવાની કે જે આ વાપરે છે એ કુગુરુ અને જે નથી વાપરતા એ સુગુરુ, આવું કરવાનું? તો કે ના, એવું કેવી રીતે કરી શકાય? કારણ કે ફક્ત વાપરવા માત્રથી એ વસ્તુનું સેવન ખોટી રીતે કરી રહ્યા છે એવું એમાં સાબિત ન થઈ શકે. સમજો એ બીમાર છે તો એને વાપરવું પડે છે, સમજો એમને કોઈ કારણ છે એટલે વાપરવું પડે છે. એટલે જ્યાં સુધી એ કારણ ન સમજીએ ત્યાં સુધી એને સુગુરુ કે કુગુરુની વ્યાખ્યામાં ફિટ ન કરી શકીએ. તો આપણે શું કરવાનું? કારણ સમજવા માટે વ્યક્તિગત જવું પડે, એમને પૂછવું પડે, એમના જે શબ્દો છે એની પ્રામાણિકતા ઉપર વિશ્વાસ રાખવો પડે. કેટલું બધું આપણને એવું લાગે કે આ બધું કરવા કરતાં આપણે સુખેથી પોતાનું જીવન જીવીએ ને, આમાં તો ક્યાંય પહોંચી જ નહીં વળીએ. બસ એક્ઝેક્ટ આવું થશે. આ એક્ઝામ્પલ પણ લેવાનું, આ રીતે લેવાનું પણ કારણ આ જ છે કે આપણને ખબર પડે કે આ બધામાં થાકવા સિવાય કંઈ જ નથી મળવાનું. તો હવે સાહજિક રીતે વાત કરીએ કે સુગુરુ શબ્દ એને કઈ રીતે લેવો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી એમણે યોગશાસ્ત્રના બીજા પ્રકાશની અંદરમાં ગુરુનું એક સામાન્ય લક્ષણ બતાવ્યું છે. મહાવ્રતને ધારણ કરનારા, તેના પાલનમાં તથા ઉપસર્ગો અને પરિસરોને સહવામાં ધીર, ભિક્ષાથી જીવનારા, હંમેશા સામાયિકમાં રહેનારા અને ધર્મનો ઉપદેશ આપનારા એને ગુરુ કહેવાયા છે. ફરીથી, મહાવ્રતને ધારણ કરનારા, મહાવ્રતના પાલનમાં તથા ઉપસર્ગો અને પરિસરો સહન કરવામાં ધીર, ભિક્ષાથી જીવનારા, હંમેશા સામાયિકમાં રહેનારા, સામાયિક એટલે અહીંયા સમતાભાવ પકડવું, અને ધર્મનો ઉપદેશ આપનારા એને ગુરુ કહેવાયા છે. કલિકાલ સર્વજ્ઞની જે આ વ્યાખ્યા છે એ વ્યાખ્યાને ટેકો આપે એવા કેટલાક ગ્રંથો, એનો આધાર પણ આપણે લઈએ તો અભિધાન ચિંતામણી ગ્રંથની અંદરમાં કહ્યું છે કે ગુરુ એટલે શું? તો કે ગુરુ ધર્મોપદેશક. ગુરુ એટલે જે ધર્મનો ઉપદેશ આપે તે. ગુરુ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત વ્યાકરણના આધારે જઈએ તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ, જેમાંથી આ ગુરુ શબ્દ જ ઉત્પન્ન થયો છે, તે કઈ રીતે એની ઉત્પત્તિ થઈ? તો કે ગૃણાતિ ઉપદિશતિ ધર્મમ ઇતિ ગુરુ, જે ધર્મનો ઉપદેશ કરે તે ગુરુ.
ધર્મરત્ન પ્રકરણની અંદરમાં કહ્યું છે કે ધર્મના જાણ, ધર્મના કરનાર, હંમેશા ધર્મમાં જ તત્પર અને ધર્મશાસ્ત્રનો જ ઉપદેશ આપનાર હોય તે ગુરુ કહેવાય. એટલે આમ અલગ અલગ ગ્રંથો, અલગ અલગ વાતોમાંથી આપણે એટલું શીખીએ છીએ કે જે ધર્મ તરફ આપણને વાળે તે આપણા ગુરુ. આ બહુ જ સિમ્પલેસ્ટ ડેફિનેશન. તો હવે આપણને એ પ્રશ્ન થશે કે ધર્મ એટલે શું? કારણ કે ધર્મની વ્યાખ્યાઓ પણ પર્સન ટુ પર્સન વેરાય થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણને કોઈ ક્રિયા તરફ જોડે છે તો એ પણ ધર્મમાં જ જોડે છે. કોઈ આપણને એમ કહે છે કે બસ હવે તમારી ઉંમર નથી ક્રિયાની, હવે તમે શાંતિથી અંદર ઉતરો, તો એ પણ ધર્મ જ છે. તો આમ દરેક વ્યાખ્યાઓ બદલાય છે. તો હવે ધર્મની કોમન વ્યાખ્યા શું રાખવી એ પણ એક પ્રશ્ન થશે. કારણ કે ધર્મની વ્યાખ્યા નહીં સમજાય ત્યાં સુધી ધર્મનો ઉપદેશ કરનારા ગુરુ એ વ્યાખ્યાને ન્યાય કઈ રીતે આપી શકાશે? તો ધર્મની વ્યાખ્યા શું? તો એ પણ યોગશાસ્ત્રના બીજા અધ્યાયની અંદરમાં 11મો શ્લોક છે. એની વ્યાખ્યા પ્રમાણે આપણે જઈએ તો દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખવાથી અથવા બચાવવાથી જે કાર્યથી તે બચે તે ધર્મ. દુર્ગતિ પ્રપત તત્પ્રાણી ધારણાત ધર્મ ઉચ્યતે. જે દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે છે, એટલે કે અટકાવી રાખે છે, તે ધર્મ છે. એટલે હવે આ એક વ્યાખ્યા આવી કે દુર્ગતિમાં પડતા જે અટકાવે તે ધર્મ. એટલે હવે પ્રશ્ન થાય કે દુર્ગતિમાં પડતા અટકાવી કેવી રીતે શકે કોઈ તત્વ? તો કે એ દુર્ગતિમાં જે લઈ જાય એવી ચેષ્ટાઓ જે આપણને સમજાવે તે ધર્મ. દુર્ગતિમાં કોણ લઈ જાય? રાગ અને દ્વેષ. આપણે હંમેશા જેટલા સૂત્રાર્થો થયા ને એ લગભગ દરેકમાં આ વસ્તુ કોમનલી આપણે લેતા આવ્યા છે. આજે આપણે એને બહુ વ્યવસ્થિત રીતે આ જે મુપત્તિનો બોલ છે ને એમાં આપણે એને વણી છે. બાકી અધરવાઇઝ સિમ્પલેસ્ટ વ્યાખ્યા છે. કશાયોની મંદતા, રાગ અને દ્વેષની મંદતા જે કરાવે તે ધર્મ. અને રાગ અને દ્વેષ મંદ થઈ શકે એવા ધર્મનો ઉપદેશ આપે તે ગુરુ. સુગુરુ અને સુધર્મ બંને આ વ્યાખ્યાની અંદરમાં આવી ગયા. કદાચ અહીંયા એવો વિચાર આવતો હશે સાંભળનારને કે આટલું સિમ્પલ હતું તો પહેલાં કેમ ન કીધું? આટલું બધું ફરવાનું, આટલું બધું ગોળ ગોળ કરવાનું કારણ શું? કારણ કે આ વસ્તુઓ જ્યાં સુધી લોજિકલી આપણા મગજમાં નહીં બેસે ત્યાં સુધી આપણે ભ્રમમાં રહ્યા કરશું અને કોઈ પણ આપણને ભ્રમમાં રાખી દેશે. આ એવી સ્ટાન્ડર્ડ વ્યાખ્યાઓ છે કે જેને હવે કોઈ સમુદાય નડતો નથી, કોઈ તિથિ નડતી નથી, કોઈ ધર્મ નડતો નથી, કંઈ જ નડતું નથી. કોઈ ક્રિયા નડતી નથી, કોઈ અધ્યાત્મ નડતો નથી, કોઈ પંથ નડતો નથી, કંઈ જ નડતું નથી. એને હવે ફક્ત એક જ બેરોમીટરથી માપવાનું રહે છે: રાગ દ્વેષની મંદતા. જે ધર્મગુરુની પાસે અથવા જે હિતોપદેશકની પાસે જતાં આપણને એવી હિત શિક્ષાઓ મળે કે જેના કારણે આપણા જીવનના રાગ અથવા દ્વેષ અથવા બંને એની પર ઘા પડે, એ ગુરુ. જે આપણા પૂર્વભવથી સેવીને આપણે જે જન્માંતરીય સાધના લઈને આવ્યા છે એ સાધનાનો ઉઘાડ કરીને આપણને આપે તે ગુરુ. જે આપણને આપણી જાત સાથે મળાવી શકે તે ગુરુ. આવી અલંકારિક અનેક ભાષાઓ આજકાલ આપણને બહુ જ સાંભળવા મળે છે. સદગુરુ એટલે શું એની વ્યાખ્યાઓ આજથી 5 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં બહુ ઓછી હતી આપણી પાસે. આજે 500 વ્યાખ્યાઓ આપણને સાંભળવા મળશે. સારું છે, પણ મુદ્દો એ છે કે આ બધી વ્યાખ્યાઓ એ ક્યાંય ને ક્યાંય વાણી વિલાસ થતી હશે અથવા આપણા ગુરુના આપણે કોના શિષ્ય છે એવા અહંકારને પોષતી હશે ને તો પછી એ પણ મોકાણ ઊભી કરશે, એ ભ્રમ ઊભો કરશે. એટલે બહુ સિમ્પલેસ્ટ ફોર્મમાં રાખીએ: રાગ અને દ્વેષ એની પર ઘા પાડે તે ધર્મ. પ્રતિક્રમણ કરવાથી મારા રાગ અને દ્વેષ પર ઘા પડે છે તો પ્રતિક્રમણ એ ધર્મ છે.
મારા પ્રતિક્રમણ કરવાથી મારા રાગ અને દ્વેષ ઉપર ઘા નથી પડતો, તો પ્રતિક્રમણ એ અધર્મ નથી. હું જે રીતે પ્રતિક્રમણ કરું છું એ ધર્મ નથી, એ ધર્મથી દૂર છે. તો મારે એને છોડી દેવું? તો કે ના, એને પ્રોપરલી સેવવું. કઈ રીતે પ્રોપરલી સેવાય? તો કે એને સમજવાથી સેવાય. એ ધર્મ કઈ રીતે કરવાનું શાસ્ત્રમાં કીધું છે, એને પ્રોપરલી સમજવું, એના વિધિ, એના આશયોને સમજવા, આપણું લક્ષ્ય બરોબર બાંધવું. સામાયિક કરીશ તો મને દેવલોકનું આયુષ્ય બંધાશે. આવા લક્ષ્યથી કરેલી સામાયિક એ રાગ અને દ્વેષને વધારવાની છે કે ઘટાડવાની, એનો નિર્ણય કરવા માટે આપણે એટલા બુદ્ધિશાળી છીએ કે દેવલોક જો યોગ્યતા વગર પામશું, જો અંદરથી કશાયોને શાંત કર્યા વગર દેવલોકને પામશું, તો એ દેવલોક પછીની ગતિઓમાં આપણને ક્યાં લઈ જશે એ પણ આપણે સમજવું ને વિચારવું પડશે. એટલે દેવલોકના લક્ષ્યથી ધર્મ કઈ રીતે કરી શકાશે? જો દેવલોકનું લક્ષ્ય નથી તો બીજું લક્ષ્ય આપણને બતાવવામાં આવ્યું છે, એ છે પુણ્યનું લક્ષ્ય. આ કરશું તો પુણ્ય બંધાશે, આમ કરીએ તો પુણ્ય બંધાશે, આમ કરશું તો પાપ બંધાશે. બહુ જ જરૂરી છે, આવશ્યક છે. કારણ કે બાળ જીવ, સામાન્ય જીવ એ આનાથી જ એકવાર અટકતો થાય. પણ વાત એ પણ છે કે કશાયોની મંદતાનો આશય જો છૂટી જશે તો શું? કારણ કે પુણ્ય વધશે અને અંદર સન્મતિ નહીં હોય, સદગતિ મળી ગઈ પણ સન્મતિ નહીં હોય તો શું? આજે આપણે બધા પ્રામાણિકપણે સદગતિમાં છીએ. આપણને સારામાં સારા દેવ, ગુરુ, ધર્મ, અનુકૂળતા બધું જ મળ્યું છે. આને જો આપણે સદગતિ ન કહીએ તો કોને કહીશું? મનુષ્યપણું મળ્યું, આર્ય કુળ મળ્યું, આર્ય દેશ મળ્યો, આર્ય વ્યક્તિઓ આપણી આજુબાજુમાં મળ્યા, સારો પરિવાર મળ્યો, શ્રદ્ધા સંપન્ન ગુરુ ભગવંતો મળ્યા, શ્રદ્ધા સંપન્ન પરિવાર મળ્યો, ધર્મક્રિયાઓને આચરી શકે એવું શરીર મળ્યું, ધર્મક્રિયાઓમાં સ્થિર થઈ શકાય એવી શ્રદ્ધા મળી છે. આનાથી વધારે કઈ વ્યાખ્યા આપણે કરી શકીએ સદગતિની? પણ આ બધું જ મળ્યા છતાં હજી આપણે કોરા ધકાટ છીએ, કારણ કે સન્મતિ નથી. પુણ્ય એ આપણને સદગતિ આપી શકશે, પણ એ સદગતિ મળ્યા પછી પણ જો સન્મતિ ન મળી તો સારામાં સારું પુણ્ય એ પણ અંતે મોક્ષ તરફની ગતિ કરાવશે કે નહીં, એ તો પ્રશ્ન છે. પુણ્ય જરૂરી છે, એની ના નથી, પણ પુણ્ય જ સર્વસ્વ છે એની સાથે વાંધો છે. એટલે આપણા લક્ષ્યની અંદરમાં કોઈ પણ ક્રિયા કરતાં કરતાં જો એ સુધર્મ આદરું છે તો આપણે માનવું જ પડશે કે ફક્ત પુણ્યના લક્ષ્યથી એ ન થઈ શકે. આપણે ઘણી બધી વાર આવી વાતો કરી છે. મોક્ષનું લક્ષ્ય એ બોલવા પૂરતું ન હોય, એ એટલો સામાન્ય શબ્દ નથી કે આપણે દરેક જગ્યાએ એને જોડી દઈએ. અવાંતર લક્ષ્યો હોય. આજે મારે શું પામવું છે? મોક્ષનો અંશ શું? રાગ દ્વેષની બંધતા. એટલે આપણી દરેક ક્રિયાઓને ચકાસવી પડે તો એ સુધર્મ બને. અને આપણે જ્યારે એ ચકાસી નથી શકતા, આપણામાં એવી બુદ્ધિ નથી, તો આપણે જેના સાનિધ્યમાં હોઈએ અને જે આપણને પ્રેરે કે ભાક્ષાળી શું કરો છો, કેટલી આરાધના કરો છો, આરાધના કરો છો ત્યારે એની અંદરમાં કંઈક અંદરમાં હલે છે, અંદરમાં ઉતરે છે કે બહારથી જ આરાધના કરીને છૂટા થઈ જાઓ છો? એક ઘરઘંટી હોય ને, ચક્કી, એની અંદર ઘઉં નાખીએ, ઘઉં નાખ્યા પછીથી લોટ બધો દળાઈ જાય, એ પછીથી છે ને એ ચક્કીને સાફ કરવી પડે છે. કેમ? કારણ કે એના નાના ખૂણા ખાચરાની અંદરમાં પણ એ ઘઉંનો લોટ એ ભરાયેલો હોય છે. એક મશીન છે ઘરઘંટી, એમાં કોઈ પ્રાણ નથી, જીવ નથી, અજીવ તત્વ છે. બહુ જ પ્રામાણિકપણે જાતને કહેવા જેવું છે, એને વિચારવા જેવું છે કે એક ઘરઘંટી પણ જો 1-2 કિલો ઘઉં એનાથી એવી રંગાઈ જાય કે એના ખૂણા ખાચરામાં લોટ ભરાઈને પડ્યો રહે. આપણા જીવનમાં થતી આરાધનાઓ, એ આરાધના થઈ ગઈ, પૂરું થઈ ગયું, પણ પછી આરાધનાનો આનંદ ક્યાંય ખૂણે ખાચરે ભરાયેલો રહે છે કે આવી એવી તરત નીકળી જ જાય છે ક્રિયાઓ? જો ક્રિયાઓ આવીને બારોબાર નીકળી જતી હોય, એ ઘંટી જેટલું પણ આપણામાં, આપણા હૃદયના ખૂણામાં ક્યાંક સચવાતી ન હોય અંશ માત્ર પણ, તો પછી એ ક્રિયાને સુધર્મ સાથે કઈ રીતે જોવો છો? બસ આવી રીતે દરેક ધર્મની ચકાસણી અને આવી રીતે દરેક ધર્મની જે સમજણ આપે,
જે ધર્મ સમજાવે તે ગુરુ. આપણે બહુ સરસ મજાના સ્ત્રોતમાં છીએ, નાનપણથી લગભગ આવું સાંભળતા આવ્યા છે કે ગુરુ એટલે કોણ, તો કે પંચમહાવ્રતધારી. અને બહુ સારી અને સરસ સમજણ છે. એમાં કોઈ પણ જાતનો ફેરવિચાર કરવા જેવી કોઈ વિચારણા પણ આપણી નથી. પણ દરેક પંચમહાવ્રતધારી વ્યક્તિ એ આપણા ગુરુ, આપણા પર્સનલ ગુરુ ન બની શકે. એ ગુરુ છે, ગુરુ તત્વમાં બિરાજમાન વ્યક્તિ છે. પણ અહીંયા જ્યારે સુદેવ સુગુરુ સુધર્મ આદરું કીધું છે, ધર્મને ગુરુને આદરવાનું કીધું છે, તો એનો મતલબ કે આપણા વ્યક્તિગત ગુરુની વાત ચાલે છે. એટલે આ જેટલી પણ વાતો આપણે ગુરુની કરીએ છીએ ને, એ વ્યક્તિગત ચકાસણી માટેની વાતો છે. મારે એમને સ્વીકારવા કે નહીં મારા ગુરુ તરીકે, એની માટેની આ વાત છે. પણ મારા તરીકે ન સ્વીકારવું તો ઓવરઓલ ગુરુ તરીકે તો બેઝિક સ્વીકારવાના છે. એટલે ધર્મગુરુની જે વાત આવે છે એમાં ક્યાંય આવો ભેદ પાડવાની વાત નથી. પણ જ્યારે આપણા પોતાના ગુરુ તરીકે સ્વીકારવાની વાત આવે ત્યારે આપણે આવું વિચારવું કે જેમના થકી મારી જન્માંતરીય સાધનાઓ મને મળે, જેમના થકી મારા રાગ અને દ્વેષ એ મંદ પડે, જેમના થકી મારા જીવનમાં સમજણનું સ્તર આવે, એ મારા ગુરુ. અને એવો ઉપદેશ જ્યાંથી મને સાંભળવા મળે છે, એ જે સ્થાનમાંથી મને સાંભળવા મળે છે, એ મારું ગુરુ સ્થાન. અને એમના થકી મને જે કંઈ કરવાનું મન થાય છે એમની પ્રેરણાથી, એ બધો જ મારી માટે સુધર્મ. પણ એ મારા વ્યક્તિગત માટે, એ જનરલાઇઝ નહીં. મને જે ગમ્યા એ જ બધાને ગમવા જોઈએ, મેં જેને સાચા માન્યા એને જ દુનિયાએ સાચા માનવા જોઈએ, મારા ગુરુની જે માન્યતા છે એ જ માન્યતા આખી દુનિયાએ સ્વીકારવી જોઈએ. આ બધું દ્રષ્ટિ રાખ. મને ફાવી, મેં ચકાસ્યું, મને બરાબર લાગ્યું, મેં કર્યું, વાત પૂરી. પછી હું બાજુવાળાને નહીં, ઘરના પણ વ્યક્તિને હું એમ ના કહું કે મને બરાબર લાગે છે તું કર, એમ નહીં. હા, હું એમ કહું કે જો મને બરાબર લાગે છે તું તારી રીતે જોઈ લેજે. પછી હું એની યાર ચર્ચા કરવા ન બેસું, બોલ ચાલ તારા ગુરુ સારા કે મારા ગુરુ સારા, ચાલ આપણે ચર્ચા કરીએ. આ બધો કોઈ અંશે ધર્મ નથી. ધર્મ એ ક્યારેય ચર્ચાઓનો વિષય હોઈ જ ન શકે. અને એમાં પણ કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા કરવાનો વિષય તો ક્યારેય ન હોઈ શકે. એટલે સુદેવ સુગુરુ સુધર્મ આદરું, આ જે આખો બોલ છે ને એને આ સ્વરૂપે આપણે લેવું પડશે કે ચર્ચાના વિષયમાં ક્યારેય ન જઈ શકે, એ સ્વગત વિચારણામાં જઈ શકે. મારે મારું જોવાનું અને છૂટા થવાનું. હું જગતને સુધારવા નથી આવ્યો. એવી જ રીતે હું જગતને ખોટો સાબિત કરવા પણ નથી આવ્યો. કોઈ મને ખોટો કહે તો હું રીથિંક કરીશ, પણ હું બીજાને ખોટો નહીં કહું. આ બધા સુધર્મના લક્ષણો છે. અને આવા લક્ષણો જે સમજાવે એ સુગુરુના લક્ષણ. બાકી આપણા રાગ અને દ્વેષને ભડકાવે, આપણા રાગ અને દ્વેષને ગમે તેમ કરી અને ઉપસાવે, ન હોય ત્યાંથી આપણામાં એક દ્રષ્ટિરાગ ઊભો કરે, એ બધા સુગુરુના લક્ષણમાં ક્યાં આવશે? વાતો થોડી કડક છે, પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને નથી. આ ગુરુ તત્વની વાત છે. એટલે બહુ જ પ્રામાણિકપણે ક્યાંય પણ કોઈને પણ મનમાં આવું લાગ્યું હોય તો હું અંતઃકરણપૂર્વક આ વસ્તુને વખોડું છું. પણ પ્રામાણિક આશય એ જ છે કે જ્યાં સુધી આપણે રાગ દ્વેષની મંદતા તરફ નહીં આગળ વધીએ અને વ્યક્તિઓને જોઈ રાખશું અને વ્યક્તિ રાગને અથવા વ્યક્તિ દ્વેષને પોષી રાખશું, ત્યાં સુધી સુગુરુ અને સુધર્મ એ બંનેની વ્યાખ્યાઓને ક્યારેય પણ આપણે ન્યાય નહીં આપી શકીએ. જનરલાઇઝ નહીં, ફક્ત પર્સનલાઇઝડ. આ આખી વિચારણાને આપણે વ્યક્તિગત ધોરણે લઈએ, વ્યક્તિગત આપણા કરેલા ધર્મને સુધર્મ બનાવીએ, વ્યક્તિગત આપણને જે ધર્મ તરફ લઈ જાય છે એને સુગુરુ માની અને એને અનુસરીએ. અને આ બધા દ્વારા આપણે સદગતિની અંદરમાં સન્મતિને અપ્લાય કરીએ. આવું કંઈક બધા આપણા જીવનમાં આવા બધા ગુણો પ્રવેશે એવી શુભમંગળ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.